નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી બોર્ડ પ્રશ્નપત્ર વિભાગ સી સમાનાર્થી શબ્દો, ત્યારબાદ વિરુદ્ધાર્થી વાક્યો અને ત્યાર પછીનો જો કોઈ મુદ્દો હોય તો એ છે શબ્દ સમૂહ. પ્રશ્નક્રમ અહીં જે આપેલા છે ઉપર તમે કોર્નરમાં જોઈ શકો છો. એનો પ્રશ્નક્રમ છે એટલે કે બોર્ડ પ્રશ્નપત્ર ક્રમ 35 થી 39 5 પૂછાય છે. એમાંથી તમારે 4ના જવાબ લખવાના હોય છે. કુલ એના 2 ગુણ છે એટલે એકનો અડધો ગુણ થયો. એક સાચા શબ્દ સમૂહનો અડધો ગુણ મળે. 4 શબ્દ સમૂહના તમે સાચા જવાબ લખો છો એટલે પૂરા ગુણ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૂચના ઉપર ધ્યાન આપો. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. શબ્દ સમૂહ એટલે એકથી વધારે શબ્દો. હવે એકથી વધારે શબ્દો માટે તમારે એક શબ્દ લખવાનો છે. એક શબ્દની વાત એકથી વધારે શબ્દોમાં આપેલી હોય અને જો એ એકથી વધારે શબ્દોની વાત એક શબ્દમાં લઈ લેવી હોય તો એના માટે કયો એક શબ્દ હોય? તો એ જે જવાબ લખો છો એ છે શબ્દ સમૂહ. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો એવી સૂચના આપેલી હોય છે અને તમને 35 થી 39 એમ 5 શબ્દ સમૂહો પૂછાય છે. શબ્દ સમૂહ એકથી વધારે શબ્દ, એનો એક શબ્દમાં જવાબ લખો. એકથી વધારે શબ્દોનો એક શબ્દમાં કઈ રીતે જવાબ લખી શકાય, અથવા એકથી વધારે શબ્દો દ્વારા જેની વાત કરવામાં આવી છે એને એક શબ્દમાં આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય, એના માટેનો આ વ્યાકરણનો મુદ્દો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે લેખન વિભાગ અથવા તમને લખવાનો શોખ છે, લખાણ લખતી વખતે જો તમે આવા શબ્દ સમૂહોના એક શબ્દથી પરિચિત હોય તો તમારું લખાણ છે એ નોંધનીય અને સુચારુ અને ધ્યાનાકર્ષક બને છે. એટલા માટે જ એકથી વધારે શબ્દોને એક શબ્દમાં જો સમાવી લેવો હોય તો એના માટેનો જો કોઈ મુદ્દો હોય તો એ છે શબ્દ સમૂહ. સંપૂર્ણ જે કંઈ આ પ્રશ્નો પૂછાય છે એ તમારી ટેક્સ્ટ બુકમાંથી જ હોય છે. એટલે અગાઉ પણ મેં કીધું છે કે જ્યારે પણ ટેક્સ્ટ બુક ચાલતી હોય ત્યારે જે કાંઈ એકથી વધારે શબ્દો અને એક શબ્દ દ્વારા એનું આપણે વધારે શબ્દોમાં વિવરણ કરતા હોઈએ ત્યારે ખાસ એકાગ્રચિત્તે એકાગ્ર મને અભ્યાસ કરવાથી તમે ઘણા બધા વ્યાકરણના મુદ્દાઓ સરળતાથી સોલ્વ કરી શકો, શીખી શકો અને સમજી શકો. એ સાથે જ તમારું શબ્દ જ્ઞાન પણ ખૂબ જ વેધક અને વધારે બને છે, જેની સીધી અસર તમારા લેખન વિભાગ ઉપર પડે છે. કારણ કે લેખન વિભાગ જે છે એ મિત્રો સંપૂર્ણ મૌલિકતા ઉપર ડિપેન્ડેડ છે. તમારી મૌલિકતા ક્યારે વિકસે કે જ્યારે તમે દરરોજ નવા શબ્દોથી પરિચિત થાવ છો. એટલે ટેક્સ્ટ બુકમાં ઘણા એવા નવા શબ્દો આવતા હોય કે જે તમે શીખી સમજી અને એનો તમારી વાતચીત અથવા લેખનમાં ઉપયોગ કરી તમે વાંચનાર અથવા સાંભળનાર ઉપર તમારી એક સારી અમિટ છાપ છોડી શકો છો. તો એવા એક વ્યાકરણના મુદ્દાના હેતુથી અને તમારો શબ્દનો મહાવરો વધે એવા એક શુભ ભાવનાથી આપણે આ શબ્દ સમૂહ
ના અને ઉદાહરણો દ્વારા એના પરિચય લઈશું અને જવાબો લઈશું અને સાંભળી અથવા વાંચીને શીખવાથી શીખેલું લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. એટલે આપણે વ્યાકરણના મુદ્દાઓ PDF વિડીયો લેક્ચર દ્વારા સમજૂતી મેળવી રહ્યા છીએ. તો ચાલો ફરી આપણે એક નવા વ્યાકરણના મુદ્દાની ચર્ચા કરીએ. ઉદાહરણ પહેલું, જેનો અંત નથી તેવું. જો અહીં જવાબ આપેલા છે એટલે તમે સીધા જોઈ લેશો, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ફક્ત એટલું જ પૂછાશે કે જેનો અંત નથી તેવું. તો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે, પણ સાચો જવાબ લખવાનો છે અને આપણે પૂરા ગુણ કેમ મળે એવા કાયમ પ્રયત્નો કરવાના છે. એટલા માટે આ PDF વિડીયો લેક્ચર દ્વારા તમને રિવિઝન પણ થશે અને નવા શબ્દોનું જ્ઞાન પણ થશે. નવા શબ્દોથી પરિચિત થશો જે કાયમી ઉપયોગી થશે. જેનો અંત નથી તેવું. જો અહીં દરેક પ્રશ્નની સામે એનો જવાબ આપેલો જ છે એટલે એનો જવાબ છે અનંત. જેનો અંત નથી એવું તો કે અનંત. પ્રથમ ચેપ્ટરનું છે અખિલ બ્રહ્માંડમાં. હવે ઘણી વખત ચેપ્ટરના અંતે શબ્દાર્થ આપેલા હોય છે, તો એ શબ્દાર્થમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ધ્યાન નથી આપતા, પણ તમે જોશો એમાં કેટલી બાબતો હોય છે. નવા શબ્દો, અઘરા શબ્દોના અર્થ હોય, રૂઢિપ્રયોગ હોય, શબ્દ સમૂહના જવાબ આપેલા હોય, કહેવતના અર્થ આપેલા હોય. આમ કેટલું એ શબ્દાર્થમાં આપેલું હોય છે. જે શબ્દોથી તમે અજાણ હોય અથવા અઘરા લાગતા હોય એવા શબ્દો જ એમાં મોટે ભાગે આપેલા હોય છે. તો આવા દરેક ચેપ્ટરના શબ્દાર્થ ઉપર પણ ચેપ્ટરના અંતે નજર અચૂક કરવી જોઈએ. તો ચાલો આગળ વધીએ આ મુદ્દામાં. પ્રથમ ઉદાહરણ છે જેનો અંત નથી તેવું. જવાબ અનંત. ઉદાહરણ બીજું, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. જો મિત્રો અહીં જવાબ આપેલા એટલે તમને સરળ લાગશે. જ્યારે તમારી રીતે વિચારવાનું થશે અને જવાબ આપવાનો થશે ત્યારે અઘરું પડશે. એટલે બરાબર ધ્યાન આપજો. દરેક મુદ્દો રિવિઝન પુનરાવર્તનના માધ્યમથી કાયમ યાદ રાખી શકાય છે. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું એનો જવાબ છે શ્રુતિ. શ્રવણ એટલે સાંભળીને મેળવેલું હોય ને, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એને શું કહેવાય? શ્રુતિ. આ પણ પહેલા ચેપ્ટરનું છે. હવે ઉદાહરણ 3, ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. જવાબ છે કૂબો. તો તમે જ્યારે કોઈ નવા ચેપ્ટરનો અભ્યાસ કરો છો ત્યારે જે જવાબમાં શબ્દો છે ને એ જ તમારા ચેપ્ટરમાં એ શબ્દો હોય, પણ એ શબ્દોને અનેક શબ્દો દ્વારા અહીં વર્ણન કર્યું છે. તો તમે શબ્દોથી પરિચિત છો કે કેમ, એના દ્વારા આ મુદ્દાના માધ્યમથી તમારી પરીક્ષા લેવાય. તો આ કૂબો શબ્દ છે ભલે આપણો જવાબ છે, પણ એ શબ્દ ડાયરેક્ટલી તમારા ચેપ્ટરમાં ઉપયોગ કરેલો છે ખેજડીયા ટેકરે. એટલે જ્યારે આવા શબ્દો આવે ત્યારે આપણે એના અર્થ કહેતા હોઈએ છીએ. તો બસ એ અર્થ એ પ્રશ્નના રૂપમાં છે અને જે ચેપ્ટરમાં શબ્દ છે એ જવાબના રૂપમાં છે. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. જવાબ કૂબો. કેડ સુધી પહોંચે તેવું કશોવાળું, કશ એટલે દોરી, સીવેલું વસ્ત્ર. એક તો કેડ સુધી પહોંચે એવું અને દોરીથી બાંધવાનું જે હોય, કશ દ્વારા સીવેલું વસ્ત્ર. તો જવાબ છે કેડિયું. આ પણ બીજા ચેપ્ટરનું છે. ઉદાહરણ 5, દાંતવાળો મોંનો, મોં એટલે મુખનો, મોઢાનો નીચેનો ભાગ. જો મિત્રો દાંતવાળો અને મુખનો નીચેનો ભાગ જે છે, જીભવાળો ભાગ નીચેનો, એને કહેવાય જવાબ જડબું. દાંતવાળો મુખનો મોઢાનો નીચેનો ભાગ છે
એને આપણે શું કહીએ છીએ તો કે જડબું. ભલે જવાબ તમે વાંચો ત્યારે સરળ લાગે, પણ જવાબ વગર પૂછે ને ત્યારે ઘણી વખત અઘરું થઈ પડે. સિમ્પલ જવાબ હોય છતાં આપણને આવડે નહીં. ઉદાહરણ 6, આ 6થા ચેપ્ટરનું છે, ઓછીનું માંગનારા. વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું. હવે વસ્તુ મૂકવી હોય તો ઊભા આડા જે ખાના પાડેલા હોય એને શું કહેવાય? તો જવાબ છે ઘોડો. લોખંડના હોય, લાકડાના હોય, અન્ય મટીરિયલના બને, એ ઘોડાની વાત છે. ઉદાહરણ 7, પક્ષીઓ મોલ એટલે પાક, ખેતરમાં જે પાક હોય, પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં રાખવામાં આવતો માણસનો આકાર. ખ્યાલ છે ને? એક ઊભી લાકડી, આડી લાકડી, ઉપર માટલું, અથવા એને કપડાં પહેરાવી દે વગેરે, જે કે માણસ જેવું એક આકૃતિ ઊભી કરે, તો એને શું કહેવાય? પક્ષીઓ પાક ન ખાઈ જાય અથવા મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં રાખવામાં આવતો માણસ જેવો આકાર, એનો જવાબ છે ચાડીઓ. આ પાછું બીજા ચેપ્ટરનું છે. જમીનમાં 8મું ઉદાહરણ, જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર. હવે જમીનમાં ખાડો ખોદી જે મૃત વ્યક્તિ છે એને દફનાવવામાં, દાટવામાં આવે, એના ઉપર જે ચણતર કરેલું હોય એનું શું કહેવાય? તો કે કબર. જવાબ છે કબર. ઉદાહરણ 9, નાના બાળને એટલે બાળકને મારવાથી લાગતો દોષ. મારવા એટલે જાનથી મારી નાખવાની વાત છે. નાના બાળને મારવાથી લાગતો દોષ એને શું કહેવાય? બાળ હત્યા. આ પણ બીજા ચેપ્ટરનું છે. હવે 10મું ઉદાહરણ છે એ ત્રીજા ચેપ્ટરનું છે. 10મું, 11મું એ બીજા ચેપ્ટરનું છે, સોરી ત્રીજા, દમયંતી સ્વયંવર. ઉદાહરણ 10, કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચેલો સમારંભ. હવે કન્યા જે છે એ પોતે પોતાનો પતિ પસંદ કરી શકે, વર પસંદ કરી શકે, તેના માટે જે એક આયોજન કરવામાં આવે. આ પહેલાના જમાનાની વાત છે. રાજાની રાજકુમારી માટે આવા સ્વયંવર યોજાતા. સીતા સ્વયંવર છે, દ્રૌપદી સ્વયંવર. એમાં એક કોઈ પરીક્ષા હોય, એ પરીક્ષા જે પાર કરે એને એ રાજકુમારી એની સાથે પરણે. એટલે કન્યા પોતે વર પસંદ કરે એના માટે પિતા દ્વારા યોજાયેલો સમારંભ એમ પણ પૂછાય છે ઘણી વખત, તો એ પણ યાદ રાખવું. એનો જવાબ છે સ્વયંવર. સ્વયંવર એટલે કે પતિ પસંદ કરી શકે. ઉદાહરણ 11, કન્યાના પિતા તરફથી, લગ્નની વાત છે, લગ્ન વખતે કન્યાના પિતા તરફથી વર એટલે પતિને, વરને અને તેના સગાને અપાતી ભેટ. દીકરીના લગ્નમાં દીકરીના પિતા, વર એટલે એના દીકરીના પતિ એટલે જમાઈને, અને એના સગાવાલા જે આવ્યા હોય લગ્ન, એને જે ભેટ અપાય એને શું કહેવાય? તો જવાબમાં લખવાનું થાય પહેરામણી. ઉદાહરણ 12, વંશ પરંપરાથી ચાલતો આવેલો, જો અહીં થોડુંક લખવામાં મિસ્ટેક છે, ચલાતો છે પણ ચાલતો એમ શબ્દ છે. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર, તો એનો જવાબ છે કુલ ધર્મ. આગળ, આત્માનું જ્ઞાન હોય તે, જવાબ છે આત્મજ્ઞાની. આ 4થા ચેપ્ટરનું છે, સત્યાગ્રહ આશ્રમ. તો હજુ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા શબ્દ સમૂહોની ચર્ચા કરી છે. આ સિવાય ઘણા બધા આપણી પાસે હજુ ઉદાહરણો છે, એની ચર્ચા આપણે શબ્દ સમૂહના બીજા PDF વિડીયો લેક્ચરમાં વાત કરીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ જે દરેક મુદ્દાને આપણે ચર્ચા કરીએ છીએ, સમજણ આપીએ છીએ, એ તો સમજવાના છે. સિવાય ટેક્સ્ટબુકમાં
જ્યાં ક્યાંય તમને આવા શબ્દો કે વાક્યો મળે છે એમાં તમારે શીખેલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. ફરી મળીશું મિત્રો શબ્દ સમૂહના બીજા PDF વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.